નવરાત્રીમાં ગરબાના આયોજનમાં પીએસઆઈ બની ગયેલા નકલી પોલીસને ડુમ્મસ પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ અટક કરી દીધો છે। સુરતમાં નવરાત્રીના તહેવાર દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકે નકલી પીએસઆઈ બનીને ગરબાના વીઆઈપી ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો। ડુમ્મસના વાયપીડી ડોમ ખાતે ચાલી રહેલા નવરાત્રી આયોજનમાં ઝોન 7ના ડીસીપી સેફાલી બરવાલની સતર્કતાના કારણે આ નકલી પીએસઆઈનો ભાંડો ફૂટી ગયો હતો। યુવક પોતાની ઓળખ પીએસઆઈ યુવરાજસિંહ રાઠોડ તરીકે આપી રહ્યો હતો અને હાથમાં ખરાબ વોકી ટોકી રાખીને ફરતો હતો। ડીસીપીએ પૂછપરછ અને તપાસ કરતા યુવકની પોલ ખુલી ગઈ હતી। યુવરાજ નારુ રાઠોડ હીરાના વ્યાપારીનો પુત્ર નીકળ્યો હતો। તો પોલીસના જણાવ્યા મુજબ યુવરાજ છેલ્લા 2 દિવસથી આ રીતે લોકોને છેતરીને વીઆઈપી એન્ટ્રી મેળવી રહ્યો હતો। તો આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માત્ર પોલીસ બળ જ નહીં પરંતુ ઉચ્ચ અધિકારીઓની સતર્કતા પણ કેટલી મહત્વની છે। ગઈકાલ રાતે હું પોલીસ ખોટી ઓળખાણ આપીને વાયડીપી ડોમમાં ગયેલો અને ફરતો હતો અને મારી ભૂલ થઈ ગઈ, કોઈ જેવી ભૂલ કરીશ નહીં અને પબ્લિકને કહેવા માંગો કોઈ ભૂલ કરતા નહીં।